તો આજે કારગિલ વિજય દિવસ, નજર કરીશું કારગિલ વિજય દિવસની ખબરો પર। તો આજે કારગિલ વિજય દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। લદ્દાખના દ્રાસમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રક્ષા મંત્રી રાજનાથ સિંહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। જવાનોની શહાદતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। 1999ના યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। આજે કારગિલ વિજય દિવસ જે શહીદો થયા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા અને રક્ષા મંત્રીએ પણ શહીદોને તેમની શહાદતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। આજે કારગિલ વિજય દિવસના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ લદ્દાખના દ્રાસમાં જે ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમાં ઉપસ્થિત રહ્યા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે યુદ્ધના શહીદોને।